ગુજરાતની પંચમહાલી લોકસભા બેઠક પર વર્તમાન સાંસદ પ્રભાતસિંહને પડતા મૂકી અને લુણાવાડાના ધારાસભ્ય રતનસિંહ રાઠોડની પસંદગી કરવામાં આવતા ભાજપમાં નારાજગી સામે આવી છે। પ્રભાતસિંહ ચૌહાણ સમર્થકો સાથે બેઠકનો દોર શરૂ કર્યો છે, તેમજ સમર્થકોની ઈચ્છા હશે તો લોકસભાની ચૂંટણી પડવાની પણ ઈચ્છા વ્યક્ત કરી છે। પ્રભાતસિંહ ચૌહાણ દ્વારા કાલોલ ખાતે યોજાયેલી બેઠકમાં કાલોલ નગરપાલિકાના સભ્યો, તાલુકા પંચાયત કાલોલના સભ્યો તેમજ લઘુમતી સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। લોકસભાની ચૂંટણીને લઈ અને ભાજપ દ્વારા અત્યાર સુધીમાં લગભગ 20 જેટલા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ભાજપના સિનિયર નેતા લાલકૃષ્ણ અડવાણી, વિઠ્ઠલ રાદડિયા સહિતના વર્તમાન સાંસદોને પડતા મૂકવામાં આવ્યા છે। વિઠ્ઠલ રાદડિયાને પડતા મૂકવામાં આવતા તેમના સમર્થકોમાં પણ નારાજગી ફેલાઈ છે। આમ લોકસભાની ચૂંટણીમાં ભાજપને નેતા અને કાર્યકરોની નારાજગી ભારે પડે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે। હું એ પૂછવા આવ્યો છું, ઘણા બધા મને લઈ જવા તૈયાર છે, પણ મેં એક જ વાત કરી કે મારા ઠેકેદાર જો બેન કાલોલના મતદારો કહે મારે કરવા, મારો નિર્ણય તમારા બધા। તમે એમ કહો કે અહીં જવાનું છે તો તૈયાર, તમે કહો અપક્ષ રહેવું તૈયાર, તમે જે નિર્ણય કરશો મારે